શાંતિ 7/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બુદ્ધિમાં સ્થાયી એક બાપની જ યાદ રહે તો આ પણ અહો સૌભાગ્ય છે. પ્રશ્ન છે, જે બાળકોને સર્વિસનો શોખ હશે એમની નિશાનીઓ શું હશે? ઉત્તર છે, તે મુખથી જ્ઞાન સંભળાવ્યા વગર રહી નહીં શકે. તે રૂહાની સેવામાં પોતાની હડ્ડી સ્વાહા કરી દેશે. એમને રૂહાની નોલેજ સંભળાવવામાં ખૂબ ખુશી હશે. ખુશીમાં જ નાચતા રહેશે. તે પોતાનાથી મોટાઓનું ખૂબ રિગાર્ડ રાખશે. એમનાથી શીખતા રહેશે. ગીત છે, બદલ જાય દુનિયા ન બદલેંગે હમ, તુમ્હારી કસમ. ઓમ શાંતિ. બાળકોએ ગીતની 2 લાઈન સાંભળી. આ વાયદાનું ગીત છે. જેમ કોઈની સગાઈ થાય છે તો એ વાયદો કરે છે કે સ્ત્રી પુરુષ ક્યારેય એકબીજાને છોડશે નહીં. કોઈની આપસમાં નથી બનતી તો છોડી પણ દે છે. અહીંયા તમે બાળકો કોની સાથે પ્રતિજ્ઞા કરો છો? ઈશ્વરની સાથે. જેની સાથે તમે બાળકોની કે સજનીઓની સગાઈ થઈ છે, પરંતુ એવા જે વિશ્વના માલિક બનાવે છે એમને પણ છોડી દે છે. અહીંયા તમે બાળકો બેઠા છો. તમે જાણો છો અત્યારે બેહદના બાપ દાદા આવ્યા કે આવ્યા. આ અવસ્થા જે તમારી અહીંયા રહે છે તે 12 સેન્ટર પર તો રહી ન શકે. અહીંયા તમે સમજશો બાપ દાદા આવ્યા કે આવ્યા. 12 સેન્ટર પર સમજશે બાબાની મુરલી, બાબાની વગાડેલી સંભળાવેલી મુરલી આવી કે આવી. ત્યાં અહીંયા અને ત્યાંમાં ખૂબ ફરક રહે છે, કારણ કે અહીંયા બેહદના બાપ દાદાની સન્મુખ બેઠા છો. ત્યાં તો સન્મુખ નથી. ઈચ્છે છે સન્મુખ જઈને મુરલી સાંભળીએ. અહીંયા બાળકોની બુદ્ધિમાં આવ્યું બાબા આવ્યા કે આવ્યા. જેમ બીજા સત્સંગ હોય છે ત્યાં તો સમજશે ફલાણા સ્વામી આવશે, પરંતુ આ વિચાર પણ બધાનો એક જેવો નહીં હશે. ઘણાનો બુદ્ધિયોગ તો બીજી તરફ ભટકતો રહે છે. કોઈને પતિ યાદ આવશે, કોઈને સંબંધી યાદ આવશે. બુદ્ધિયોગ એક ગુરુની સાથે પણ ટકતો નથી. કોઈ વિરલા હશે જે સ્વામીની યાદમાં બેઠા હશે. અહીંયા પણ એવું છે. એવું નહીં કે બધા શિવ બાબાની યાદમાં રહે છે. બુદ્ધિ ક્યાંય ને ક્યાંય દોડતી રહે છે. મિત્ર, સંબંધી વગેરે યાદ આવશે. આખો સમય એક જ શિવ બાબાની યાદમાં રહે પછી તો અહો સૌભાગ્ય. સ્થાયી યાદમાં કોઈ વિરલા રહે છે. અહીંયા બાપની સન્મુખ રહેવાથી તો ખૂબ ખુશી થવી જોઈએ. અતિન્દ્રિય સુખ ગોપી વલ્લભના ગોપીઓને પૂછો. આ અહીંયાના થયા છે. અહીંયા તમે બાપની યાદમાં બેઠા છો. જાણો છો અત્યારે અમે ઈશ્વરની ગોદમાં છીએ, પછી દેવી ગોદમાં હશું. ભલે કોઈની બુદ્ધિમાં સર્વિસના વિચાર પણ ચાલે છે. આ ચિત્રમાં આ કરેક્શન કરીએ, સુધારો કરીએ, આ લખીએ, પરંતુ સારા બાળકો જે હશે તે સમજશે અત્યારે તો બાપથી સાંભળવાનું છે. બીજો કોઈ સંકલ્પ આવવા નહીં દેશે. બાપ જ્ઞાન રત્નોથી ઝોલી ભરવા આવ્યા છે તો બાપથી જ બુદ્ધિયોગ લગાવવાનો છે.
નંબરવાર ધારણા કરવા વાળા તો હોય જ છે. કોઈ સારી રીતે સાંભળીને ધારણ કરે છે, કોઈ ઓછું ધારણ કરે છે. બુદ્ધિયોગ બીજી તરફ દોડતો રહેશે તો ધારણા નહીં થશે, કાચા પડી જશે. 1-2 વાર મુરલી સાંભળી ધારણા ન થઈ તો પછી તે આદત પાકી થતી જશે. પછી કેટલું પણ સાંભળતા રહેશે, ધારણા નહીં થશે. કોઈને સંભળાવી નહીં શકશે. જેને ધારણા હશે એને પછી સર્વિસનો શોખ હશે, ઉછળતા રહેશે, વિચારશે કે જઈને ધન દાન કરું. કારણ કે આ ધન એક બાપના સિવાય તો બીજા કોઈની પાસે છે નહીં. બાપ આ પણ જાણે છે, બધાને ધારણા થઈ ન શકે. બધા એક રસ ઊંચ પદ પામી નથી શકતા, એટલે બુદ્ધિ બીજી તરફ ભટકતી રહે છે. ભવિષ્ય તકદીર એટલી ઊંચી નથી બનતી. કોઈ પછી સ્થૂળ સર્વિસમાં પોતાની હડ્ડી આપે છે, બધાને રાજી કરે છે. જેમ ભોજન પકાવીને બનાવીને ખવડાવે છે. આ પણ વિષય છે ને, સબ્જેક્ટ છે. જેમને સર્વિસનો શોખ હશે તે મુખથી કહ્યા વગર રહેશે નહીં. પછી બાબા જુએ પણ છે, દેહ અભિમાન તો નથી ને? મોટાઓનું રિગાર્ડ રાખે છે કે નહીં? મોટા મહારથીઓનું રિગાર્ડ તો રાખવાનું હોય છે. હા, કોઈ નાના પણ હોશિયાર થઈ જાય છે તો થઈ શકે છે કે મોટાઓએ એમનું રિગાર્ડ રાખવો પડે, કારણ કે બુદ્ધિ એમની ગેલપ કરી લે છે. નાની ઉંમરમાં પણ ખૂબ મોટી સેવાઓ કરતા હોય તો મોટાઓએ નાનાઓનું રિગાર્ડ રાખવું પડે. રિગાર્ડ મોટા કે નાનાનું નથી, પણ રિગાર્ડ એમની સેવાઓનું છે. એટલે બાબા કહે છે કે સર્વિસનો શોખ જોઈને બાપ તો ખુશ થશે ને. આ સારી સર્વિસ કરશે. આખો દિવસ પ્રદર્શની પર સમજાવવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્રજા તો અનેક બને છે ને, બીજો તો કોઈ ઉપાય છે નહીં. સૂર્યવંશી, ચંદ્રવંશી, રાજા, રાણી, પ્રજા બધા અહીંયા બને છે. કેટલી સર્વિસ કરવી જોઈએ. બાળકોની બુદ્ધિમાં આ તો છે કે અત્યારે અમે બ્રાહ્મણ બન્યા છીએ. ઘર ગ્રહસ્થમાં રહેવાથી દરેકની અવસ્થા તો પોતાની રહે છે ને. ઘર બાર તો છોડવાનું નથી. બાપ કહે છે ઘરમાં ભલે રહો, પરંતુ બુદ્ધિમાં આ નિશ્ચય રાખવાનો છે કે જૂની દુનિયા તો ખતમ થયેલી છે. અમારું તો હવે બાપથી કામ છે. આ પણ જાણે છે કલ્પ પહેલા જેમણે જ્ઞાન લીધું હતું તે જ લેશે. સેકન્ડ બાય સેકન્ડ હુબહુ રિપીટ થતો રહે છે. આત્મામાં જ્ઞાન રહે છે ને, બાપની પાસે પણ જ્ઞાન રહે છે. તમને બાળકોને પણ બાપ જેવું બનવાનું છે. પોઈન્ટ ધારણ કરવાની છે. બધી પોઈન્ટ એક જ સમયે નથી સમજાવવામાં આવતી. વિનાશ પણ સામે ઊભો છે. આ તે જ વિનાશ છે. સતયુગ ત્રેતામાં તો કોઈ લડાઈ હોતી નથી. તે તો પછીથી જ્યારે અનેક ધર્મ થાય છે, લશ્કર વગેરે આવે છે, ત્યારે લડાઈ શરૂ થાય છે. પહેલા આત્માઓ સતો પ્રધાનથી ઉતરે છે, પછી સતો રજો તમોની સ્ટેજ થાય છે. તો આ પણ બધું બુદ્ધિમાં રાખવાનું છે. કેવી રીતે રાજધાની સ્થાપન થઈ રહી છે. અહીંયા બેઠા છો તો બુદ્ધિમાં રાખવાનું છે કે શિવ બાબા આવીને અમને ખજાનો આપે છે. જેને બુદ્ધિમાં ધારણ કરવાનું છે. સારા બાળકો નોટ્સ લખે છે. લખવું સારું છે,
તો બુદ્ધિમાં ટોપિક્સ આવશે. આજે આ ટોપિક પર સમજાવીશું. બાપ કહે છે, મેં તમને કેટલો ખજાનો આપ્યો હતો. સતયુગ ત્રેતામાં તમારી પાસે અથાગ ધન હતું. પછી વામ માર્ગમાં જવાથી તે ઓછું થતું ગયું. ખુશી પણ ઓછી થતી ગઈ. કંઈક ને કંઈક વિકર્મ થવા લાગે છે. ઉતરતા ઉતરતા કળાઓ ઓછી થતી જાય છે. સતો પ્રધાન, સતો રજો તમોની સ્ટેજીસ થાય છે. સતોથી રજોમાં આવે છે તો એવું નહીં કે ફટથી આવી જાય છે, ધીરે ધીરે ઉતરશે. તમો પ્રધાનમાં પણ ધીરે ધીરે સીડી ઉતરતા જાય છે. કળા ઓછી થતી જાય છે. દિવસ પ્રતિ દિવસ ઓછી થતી જાય છે. અત્યારે જમ્પ લગાવવાનો છે, કૂદકો મારવાનો છે. તમો પ્રધાનથી સતો પ્રધાન બનવાનું છે. આના માટે ટાઈમ પણ જોઈએ. ગવાયેલું છે, ચડે તો ચાખે વૈકુંઠ રસ, ગીરે તો ચકનાચૂર. કામની ચમાટ લાગી, કામનું થપ્પડ લાગ્યું તો એકદમ ચકનાચૂર થઈ જાય છે. હાડકા તૂટી જાય છે. કોઈ મનુષ્ય પોતાનો જીવઘાત કરે છે. આત્મઘાત નહીં, જીવઘાત કહેવામાં આવે છે. અહીંયા તો બાપથી વારસો મેળવવાનો છે. બાપને યાદ કરવાના છે, કારણ કે બાપથી બાદશાહી મળે છે. પોતાનાથી પૂછવાનું છે, અમે બાપને યાદ કરી ભવિષ્યના માટે કેટલી કમાઈ કરી? કેટલા આંધળાઓની લાકડી બન્યા. ઘર ઘરમાં સંદેશ આપવાનો છે કે આ જૂની દુનિયા બદલાઈ રહી છે. બાપ નવી દુનિયાના માટે રાજયોગ શીખવી રહ્યા છે. સીડીમાં બધું બતાવ્યું છે. આ બનાવવામાં મહેનત લાગે છે. આખો દિવસ વિચાર ચાલતો રહે છે. એવું સહજ બનાવીએ જે કોઈ પણ સમજી જાય. આખી દુનિયા તો નહીં આવશે, દેવી દેવતા ધર્મવાળા જ આવશે. બાબા કહે છે, તમારી સર્વિસ તો ખૂબ ચાલવાની છે. તમે તો જાણો છો અમારો આ ક્લાસ ક્યાં સુધી ચાલશે. એ તો લાખો વર્ષ કલ્પની આયુ સમજે છે. તો શાસ્ત્ર વગેરે સાંભળતા જ રહે છે. સમજે છે જ્યારે અંત થશે ત્યારે બધાના સદગતિદાતા આવશે અને જે અમારા ચેલા હશે એમની ગતિ થઈ જશે. પછી અમે પણ જઈને જ્યોતિમાં સમાઈ જઈશું. પરંતુ એવું તો છે નહીં. તમે અત્યારે જાણો છો અમે અમર બાપ દ્વારા સાચી અમર કથા સાંભળી રહ્યા છીએ. તો અમર બાપ જે કહે છે તે માનવાનું પણ છે. માત્ર કહે છે મને યાદ કરો, પવિત્ર બનો, નહીં તો સજા પણ ખૂબ ખાવી પડશે, પદ પણ ઓછું મળશે. સર્વિસમાં મહેનત કરવાની છે. જેમ દધીચી ઋષિનું ઉદાહરણ છે. હડ્ડીઓ પણ સર્વિસમાં આપી દીધી. પોતાના શરીરનો પણ વિચાર ન કરી, ખ્યાલ ન કરી આખો દિવસ સર્વિસમાં રહેવું, એને કહેવામાં આવે છે સર્વિસમાં હડ્ડીઓ આપવી. એક છે જિસ્માની હડ્ડી સર્વિસ, ખૂબ મહેનત કરવી, હાર્ડ વર્ક કરવું. બીજી છે રૂહાની હડ્ડી સર્વિસ, જ્ઞાન આપવામાં ભાગતા રહેવું. રૂહાની સર્વિસ વાળા રૂહાની નોલેજ જ સંભળાવતા રહેશે. ધન દાન કરતા ખુશીમાં નાચતા રહેશે. દુનિયામાં મનુષ્ય જે સર્વિસ કરે છે તે બધી છે જિસ્માની. શાસ્ત્ર સંભળાવે છે તે કોઈ રૂહાની સર્વિસ તો નથી. રૂહાની સર્વિસ તો માત્ર બાપ જ આવીને શીખવાડે છે. સ્પિરિચ્યુઅલ બાપ જ આવીને સ્પિરિચ્યુઅલ બાળકોને ભણાવે છે, આત્માઓને ભણાવે છે.
તમે બાળકો હવે તૈયારી કરી રહ્યા છો સતયુગી નવી દુનિયામાં જવા માટે. ત્યાં તમને તમારાથી કોઈ વિકર્મ નહીં થશે. તે છે જ રામ રાજ્ય. ત્યાં હોય જ છે થોડા. અત્યારે તો રાવણ રાજ્યમાં બધા દુખી છે ને. આખી નોલેજ પણ તમારી બુદ્ધિમાં છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર. આ સીડીના ચિત્રમાં જ બધી નોલેજ આવી જાય છે. બાપ કહે છે આ અંતિમ જન્મ પવિત્ર બનો તો પવિત્ર દુનિયાના માલિક બનશો. તમારે સમજાવવાનું એવું છે જે મનુષ્યોને ખબર પડે કે અમે સતો પ્રધાનથી તમો પ્રધાન બન્યા છીએ, પછી યાદની યાત્રાથી જ સતો પ્રધાન બનીશું. જોશે તો બુદ્ધિ ચાલશે. આ નોલેજ કોઈની પાસે નથી. કહેશે આ સીડીમાં બીજા ધર્મોના સમાચાર ક્યાં છે? તે પછી આ ગોળામાં લખેલા છે, સૃષ્ટિ ચક્રમાં લખેલા છે. આ નવી દુનિયામાં તો આવતા નથી. એમને તો શાંતિ મળે છે. ભારતવાસી જ સ્વર્ગમાં હતા ને. બાપ પણ ભારતમાં આવીને રાજયોગ શીખવે છે. એટલે ભારતનો પ્રાચીન યોગ બધા ઈચ્છે છે. આ ચિત્રોથી તે પોતે પણ સમજી જશે. બરોબર નવી દુનિયામાં માત્ર ભારત જ હતું. પોતાના ધર્મને પણ સમજી જશે. ભલે ક્રાઇસ્ટ આવ્યા ધર્મ સ્થાપન કરવા. આ સમયે તે પણ તમો પ્રધાન છે. આ રચના અને રચનાની કેટલી મોટી નોલેજ છે. તમે કહી શકો છો અમને કોઈના પૈસાની જરૂર નથી. પૈસા અમે શું કરીશું? તમે પણ સાંભળો, બીજાને પણ સંભળાવો. આ ચિત્ર વગેરે છપાવો. આ ચિત્રોથી કામ લેવાનું છે. હોલ બનાવો જ્યાં આ નોલેજ સંભળાવવામાં આવે. બાકી અમે પૈસા લઈને શું કરીશું? તમારા જ ઘરનું કલ્યાણ થાય છે. તમે માત્ર પ્રબંધ કરો. ઘણા આવીને કહેશે રચતા અને રચનાની નોલેજ તો ખૂબ સારી છે. આ તો મનુષ્યોની જ સમજણ છે. વિલાયત વાળા આ નોલેજ સાંભળીને ખૂબ પસંદ કરશે, ખૂબ ખુશ થશે. સમજશે અમે પણ બાપની સાથે યોગ લગાવીએ તો વિકર્મ વિનાશ થશે. બધાને બાપનો પરિચય આપવાનો છે. સમજી જશે આ નોલેજ તો ગોડના સિવાય કોઈ આપી ન શકે. કહે છે ખુદાએ બહિષ્ટ સ્થાપન કર્યું, પરંતુ તે કેવી રીતે આવે છે આ કોઈને ખબર નથી. તમારી વાતો સાંભળીને ખુશ થશે. પછી પુરુષાર્થ કરી યોગ શીખશે. તમો પ્રધાનથી સતો પ્રધાન બનવાના માટે પુરુષાર્થ કરશે. સર્વિસના માટે તો ખૂબ ખ્યાલ કરવો જોઈએ. ભારતમાં કળા બતાવે ત્યારે પછી બાબા બાર પણ મોકલે. આ મિશન જશે. હજુ તો ટાઈમ પડ્યો છે ને. નવી દુનિયા બનવામાં કોઈ વાર થોડી લાગે છે. ક્યાંય પણ અર્થક્વેક એટલે કે ધરતીકંપ વગેરે થાય છે તો 2-3 વર્ષમાં એકદમ નવા મકાન વગેરે બનાવી દે છે. કારીગર ઘણા હોય, સામાન બધો તૈયાર હોય, પછી બનવામાં વાર થોડી લાગશે. વિલાયતમાં મકાન કેવી રીતે બને છે? મિનિટ મોટર. તો સ્વર્ગમાં કેટલા જલ્દી બનતા હશે? સોના ચાંદી વગેરે ખૂબ તમને મળી જાય છે. ખાણોમાંથી તમે સોના ચાંદી હીરા લઈ આવો છો. હુનર તો બધા શીખી રહ્યા છે. આ બધી કળાઓ, આ બધી કારીગરી બધા શીખી રહ્યા છે. સાયન્સનું કેટલું અભિમાન ચાલી રહ્યું છે, તો ઘમંડ કેટલું છે. આ સાયન્સ પછી ત્યાં કામમાં આવશે. અહીંયા શીખવા વાળા પછી બીજા જન્મ ત્યાં લઈ આ કામમાં લાવશે. તે સમયે તો આખી દુનિયા નવી થઈ જાય છે. રાવણ રાજ્ય ખતમ થઈ જાય છે.
પાંચ તત્વ પણ કાયદેસર સર્વિસમાં રહે છે, સ્વર્ગ બની જાય છે. ત્યાં કોઈ એવું ઉપદ્રવ નથી હોતું, રાવણ રાજ્ય જ નથી, બધા સતો પ્રધાન છે. સૌથી સારી વાત છે કે તમે બાળકોને બાપ સાથે ખૂબ લવ હોવો જોઈએ, પ્યાર હોવો જોઈએ. બાપ ખજાનો આપે છે, એને ધારણ કરી અને બીજાને દાન આપવાનું છે. જેટલું દાન આપશો એટલું ભેગું થતું જશે. સર્વિસ જ નહીં કરશો તો ધારણા કેવી રીતે થશે? સર્વિસમાં બુદ્ધિ ચાલવી જોઈએ. સર્વિસ તો ખૂબ ઢેર થઈ શકે છે. દિવસ પ્રતિ દિવસ ઉન્નતિને પામવાનું છે, પોતાની પણ ઉન્નતિ કરવાની છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સદા રૂહાની સર્વિસમાં તત્પર રહેવાનું છે. જ્ઞાન ધન દાન કરીને ખુશીમાં નાચવાનું છે. પોતે ધારણ કરી બીજાને ધારણા કરાવવાની છે. બીજું, બાપ જે જ્ઞાનનો ખજાનો આપે છે એનાથી પોતાની ઝોલી ભરવાની છે, નોટ્સ લેવાના છે, પછી ટોપિક પર સમજાવવાનું છે. જ્ઞાન ધનનું દાન કરવાના માટે ઉછળતા રહેવાનું છે. વરદાન છે, સત્યતાની મહાનતા દ્વારા ખુશીના ઝૂલામાં ઝૂલવાવાળા ઓથોરિટી સ્વરૂપ ભવ. સત્યતાની ઓથોરિટી સ્વરૂપ બાળકોનું ગાયન છે, સચ તો મીઠો નચ. જે સત્યતાનું ઓથોરિટી છે, એ પાસે સત્યતાની સત્તા છે, એ બાળકો હંમેશા નાચતા રહે છે. સત્યની નાવ હલશે પરંતુ ડૂબી નથી શકતી. તમને પણ કોઈ કેટલું પણ હલાવવાની કોશિશ કરે, પરંતુ તમે સત્યતાની મહાનતાથી વધારે જ ખુશીના ઝૂલામાં ઝૂલો છો. તે તમને નથી હલાવતા પરંતુ ઝૂલાને હલાવે છે. આ હલવાનું નથી પરંતુ ઝૂલાવવાનું છે. એટલે તમે એમને ધન્યવાદ આપો કે તમે ઝૂલાવો અને અમે બાપની સાથે ઝૂલીએ. સ્લોગન છે, સર્વ શક્તિઓની લાઈટ સદા સાથે રહે તો માયા નજીક નથી આવી શકતી. અવ્યક્ત ઇશારા, એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સંપન્ન બનો. એકતા, સ્વચ્છતા, મહિમતા, મધુરતા અને મન, વાણી, કર્મમાં મહાનતા, આ પાંચ વાતો એક એકના દરેક કદમથી નજર આવે તો બાપની પ્રત્યક્ષતા સહજ થઈ જશે. હજુ સુધી સંસ્કારોમાં જે અનેકતા જોવામાં આવે છે એને એકતામાં લાવવાની છે. એકતાના માટે એકબીજાની રાયને, સલાહને રિગાર્ડ આપો. હાજી હાજી કરીને પોતાના વિચાર અવશ્ય આપો. પછી એકતાના બંધનમાં બંધાઈ જાઓ. આ જ એકતા સફળતાનું સાધન છે. બાબા કહે છે, એકબીજાની વાતોને સન્માન આપો, હાજી કરો.